તો ફાઇનલી મિત્રો આપણો ભાઈ આવી ગયો હે. કેમ છે ભાઈ તને? બસ મજા છે ભાઈ. નીંદર મત કે મારા ભાઈઓ આયા ને જામનગર થી એટલે આખું અમદાવાદ બંધ રાખ્યું આપણે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું. લોંગ બોલે તો મોટો વિડીયો. તમે ટ્રેલર જોયું ને? એવું જ બધું આવવાનું છે. વિડીયો સ્કીપ ના કરતા. અને જાજા દિવસ પછી વિડીયો લઈને આવ્યો હું, પણ એક નંબર વિડીયો લઈને આવ્યો હું. અને વાગી રહ્યા છે મિત્રો 5:30. હજી ભાઈ હે ને જામનગરથી આવ્યો નથી. એ આવી જાય પછી આપણે બધું પેકિંગ તો મેં કરી લીધું, એનું પણ પેકિંગ કરી લીધું. અને આપણે જવાના હઈ અહેમદાબાદ. બોલે તો અમદાવાદ. તો હું તમને મળી સીધો ભાઈ આવે ને ત્યારે. મિત્રો તમે ખાલી માહોલ તો જોવો ભાઈ અમારા ગામના બસ સ્ટેશનનો. અને ફાઇનલી આપણો ભાઈ આવી ગયો હે. હાંજે ચશ્મા પહેરવો પડે તારે? ના કાઢ નાખ. તો વાંધો નહીં. કેમ હે? મજામાં? અરે ફૂલ એન્જોય. તમને કયો આજે જવાનું હે આપણે અમદાવાદ. ભાઈને મેં કીધું નથી પણ અત્યારે કહું અમદાવાદ જવાનું હે આપણે. તારા કપડા પેક થઈ ગયા મારો ભાઈ? તું તારું એક જેકેટ લેવો હો ને? ડન હે. ચાલો ભાઈ હાલો હાલો. તો મિત્રો પાછા આવી ગયા ઘરે ને વાગી રહ્યા છે 8. તો મારે હજી જમવું છે. હજી ભાઈના થોડાક મને એને એવું લાગે કે મારા કપડાં હજી એક્સચેન્જ કરવા. તો મેં પેકિંગ કર્યું, એમાંથી બદલાવશે તો બધું કાંટે કરી લઈ અને જાઉં હે અમદાવાદ. આપણે ભાઈને ફોન કરી લઈ જે આપણે ભાઈને લેવા આવશે કેડીભાઈ. તમને હે ને હું ડાયરેક્ટ એને મળાવું અને માણા કોણ હે એવું તમને ડાયરેક્ટ ન્યા જઈને હે ને ઇન્ટ્રોડક્શન કરાવું. તો આપણે એને ફોન કરી લઈ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે ભાઈ. ચાલુ હે કોકામ. રાહ જુઓ. ક્યાં હો ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ. મિત્રો ફોન તો ઉપાડ લીધો ભાઈ. હો તો ભાઈ કેમ છે? મજામાં? બસ મજામાં છે ભાઈ. ડીકે ભાઈ છે ને આપણી હેલ્પ કરવાના છે મિત્રો. હવે તમને હું ન્યા જઈને મળાવું એ કોણ છે? જેમ તેમ માણા નથી ભાઈ. તમને આમ વાતમાં એવું લાગે તો હે ને ભાઈ તારે મારા હાટું વહેલું ઉઠવું જોઈએ ભાઈ. શું કરી ભાઈ તું કે તો 5 વાગે ઉઠું, તું કે તો 4 વાગે. મારો ભાઈ વાહ મારો ભાઈ વાહ, ક્યાં બાત હે. તો હે ને ભાઈ અમે અહીંથી બેહું ને સાંજે તને ફોન કરું મારા ભાઈ. હો પાકું ભાઈ પોગી જ જવાનો કે બાકી તમે બધું સેટલમેન્ટ કરી રાખજો. હોટલ બોટલ ગાડી બાડી ડન. ઠીક છે? બધું સેટ જ છે ભાઈ. વાહ મારો ભાઈ. આવો ભાઈ બધાને દે. આવો ભાઈ બંધ બધાને દે યાર, સિરિયસલી. હા ભાઈ. ભલે. તો મિત્રો તમે સાંભળ્યું ને, આપણે કેડીભાઈ આપણી હેલ્પ કરાવું, તમને ન્યા મળાવું. હવે આપણે હે ને અમે જમી લઈ, બધું કામ પતાવ લઈને પછી હું તમને મળું. તો ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 9:30. જમી લીધું હે, સામાન બધો પેક કરી લીધો હે ને આમ જો હમણાં જો ભાઈ હું આખા કારો પડી ગયો હમણાં જામનગર જઈને. કારો પડી ગયો સાચું કા? સિરિયસલી. બહુ વધી ગઈ. 1 થેલો 2 થેલો 3 થેલો આમ અમારે શું છે? અમને ના પાડે છે અને મમ્મી ના પાડે છે. એ કે આમ ને તેમને, પણ મમ્મી સ્લીપર પહેરવા પડે તો સમજતી નથી. અને ધાર્મિક ભાઈ આવી ગયા છે આપણે મૂકવા. નીંદરમાં નથી ઉઠ્યો ને ભાઈ? હે નીંદરમાં નથી? તો વાંધો નહીં. ચાલો ભાઈ આપણે મૂકવા આવે છે બસ સ્ટેશને. તો લેટ્સ ગો. તો પપ્પા 2 દી સુધી જાઉં હું. દુકાન હેરખી આપજો. વેલા ઈ 2 દી પર ન્યા પછી રખડવા જાઉં પપ્પા. ફોન તો કરતો રહે. ઠીક છે? ધ્યાન રાખજો ને કઈ બીજું કઈ કામ હોય દુકાનનું તો ફોન કરજો. ઠીક છે? રેડી? તમે શું મોજમાં આવી ગયા હો? ભલે સારું હાલો. ફાઇનલી મિત્રો મોટી ગોપના પાર્ટી આવી ગયા છે ને એસટી પણ આવી ગઈ છે. હાલો ફટાફટ લઈ લે ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે એસટી માં ચડી ગયા છીએ. અને સોફો 1 નંબર. કેવું લાગે છે ભાઈ? અરે ફૂલ જોરદાર ભાઈ. કઈ ના ઘટે ને? કઈ ના ઘટે. હું અમદાવાદ જાઉં હું મિત્રો લાઈફમાં બીજી વાર. એકવાર આને પહેલા ગયો તો પણ ત્યારે નાનો હતો ત્યારે. અને આવી રીતે ટ્રાવેલિંગ મેં કોઈ દી નથી કર્યું. એસટીમાં આમ સોફામાં આવી રીતે હું ક્યારેય નથી ગયો. આમ ફર્સ્ટ ટાઈમ છે આવી રીતે. તો હવે ક્યાં સ્ટોપ આવશે એ તો મને કંઈ ખબર નથી. તો વિડીયોમાં બન્યા રહેજો અને કોઈને કહેતા નહીં. વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો. લેટ્સ ગો. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકા. ચડી ગયો હું ભાઈ. હો વાંધો નહીં. કેટલા વાગ્યા? વાગ્યા 10:30 થયા ભાઈ. લગભગ છે ને હું 6 વાગે પહોંચી. એન્ટ્રી થવાના છે એટલે હું તમને ફોન કરે. ઠીક છે? નેહરુનગર ઉતરવાનું. મેસેજ કરી દીધો વોટ્સએપમાં. મેસેજમાં વોટ્સઅપમાં? હા કરજો. નેહરુનગર ઉતરવાનું. નેહરુનગર બસ વાળાને કહી દીધો. ક્યાં? નેહરુનગર? હા અત્યારે જ કહી દીધો. પાલડી નથી ઉતરવાનું? ના નેહરુનગર. અત્યારે મારા ઘરે આવ્યો છો ને તમે સવારે. હા હું તમને બાઈક પર કોપી દઈશ. અચ્છા એવું છે? હા ભાઈ તમારે જ્યાં રખડવું ત્યાં રખડી નાઈ દો. ભલે હાલો. તો કોલેજ પતાઈ નાઈ છે ભાઈ. ફોન કરીશ તમને. એવું છે? હા ભલે ક્યાં ઉતરવાનું છે? નેહરુનગર. મેં વોટ્સએપમાં મેસેજ કરી દીધો. હા તો કરી દીધો વોટ્સએપમાં મેસેજ? હા કરી દીધો. ભલે થેન્ક યુ ભાઈ. હા તો મિત્રો જામનગરથી નીકળી ગયો હું. જામનગર બાય 2 દિવસ પછી મળું પાછો. મેચ ચાલે હે ભાઈ. જામનગરમાં મેચ ચાલે છે.
સિસ્ટમ ઓ ભાઈ માર દે છક્કો માર દે મિત્રો રાતના 3 ને 9 થઈ છે અને મને એવી વોશરૂમ લાગી છે કે એની વાત જવા દો ભાઈ. નેક્સ્ટ લેવલ વોશરૂમ લાગી છે અને જેમ થડકો આવે ને મિત્રો એમ હું બોલી ન સમજ રહ્યો મારે હું બોલું ખબર નથી પડતી. જોઈ લેજે થડકો આવ્યો. હવે વેલેરો છે ને કે પાછી ઊભી નથી રહેતી મિત્રો, બસ ઊભી નથી રહેતી. કે હમણાં એમ કહેતા હતા કે હમણાં સ્ટોક આવશે 3 વાગી ગયા હજી સ્ટોક ન થયો મિત્રો. ભગવાન વેલેરો સ્ટોક આવે. તો ફાઇનલી મિત્રો હે ને હોલ્ડ આવી ગયો હે, એક હોટલ રાખી છે અને એવી વોશરૂમ લઈ ગઈ હતી કે એની વાત જવા દો. હવે કંઈક નાસ્તો કરીએ એવું ઈચ્છા થઈ છે મિત્રો. નાસ્તામાં પૌવા લીધા છે પણ ઠંડા છે, મજા નથી આવતી ને ભાઈ હે, પણ હાલે ભાઈ. આપણા હાટું અહીં ગરમ ના હોય મિત્રો, એડજસ્ટ કરવું પડે. હું સ્વાદિષ્ટ છે, સારું ફીલ થાય એમ. ઠંડા છે પણ મજા આવે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયો હું અમદાવાદ. આ ક્યુ લોકેશન એ મને ખબર નથી, હું તો આમાં મોબાઈલમાં જોતો જાઉં. આપણે ઉતરવાનું છે નેહરુ નગર, તો હજી આગળ છે 2 કિલોમીટર એવું છે. અને પછી કેડીભાઈને આપણે ઉઠાડી દીધા અત્યારમાં, તો હમણાં લેવા આવે છે. તો લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અમદાવાદ ને ઉતરા છે નેહરુ નગર 4 રસ્તા. તો કેડીભાઈ લેવા આવે છે અને ભાઈ એવો થાય કહું કે એની વાત જવા દો. મારું મોઢું જુઓ, આખી રાત હૂતો નથી એવું એક્સાઇટમેન્ટ છે. કેમ કે કેડીભાઈને મળવું છે અને તમે વિડીયો જોતા જજો. 2-3 વ્લોગ હવે એવા આવશે ને કે તમને એમ થાય કે ના ભાઈ ભલે તમે અમદાવાદમાં વ્લોગ બનાવ્યા. અને કેટલા વ્યક્તિ અમદાવાદમાંથી મારો વ્લોગ જોવે કમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈ આવી ગયો છે. કેમ છે ભાઈ તને? મજા છે નીંદરમાં હજી ઉઠ્યો હે મારો ભાઈ. મોબાઈલમાં શું ધ્યાન હે ભાઈ તારું? અમે ના લઈએ થોડું અરે યાર અમે તમને મોઢું દેખાડો હોય એવું છે. અરે પણ બોલો બાકી કેવું હાલે? જય દ્વારકાધીશ ભાઈ. મારા ભાઈને ઉઠાડ્યો, થોડુંક માફ કરજે મારો ભાઈ. કેમ છે બાકી? બસ મજા છે ભાઈ એને 4 વાગ્યાનો ઉઠી ગયો કે ઊંઘ જ નથી આવતી. ભાઈ તો ઉઠી ગયો, હું જ નહીં ભાઈ કે હું જ નથી કે પછી હવે હું શું કહેતો હતો આજે ફેરવશો ને આખું અમદાવાદ ફેરવાનું, પણ આજે અમદાવાદ બંધ રહેશે ભાઈ. અમદાવાદ બંધ છે કે અમારા ભાઈઓ આવ્યા ને જામનગરથી, એટલે આખું અમદાવાદ બંધ રાખ્યું આપણે. લેટ્સ ગો. હવે જઈએ કેડીભાઈના ફ્લેટે. ભાઈ પાછો એ તો ઠીક છે, બીજું કઈ નહીં. ફ્લેટ નો બતાડતા, હે ફ્લેટ નો બતાડતા, નહીં બતાડવાનો. ફ્લેટ નહીં બતાડવાનો. એવું છે, કઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો ભાઈના ફ્લેટ આવી ગયા. હું થાકી ગયો હું ભાઈ. હવે ભાઈ હોઈ જાવ, શાંતિથી આરામ કરો. એ ભાઈ ને ઉઠાડ્યો એટલે હોઈ જાવ કરે. ના તમે હોઈ જાવ, હું તો જાગીશ. હું નાવા જ જાઉં છું. જાવું છે તમારે? ભાઈને જવું છે કોલેજે, આજે એક્ઝામ છે ભાઈને. નહીંતર આપણા ભેગો રહેત કંઈ 12-1 વાગે આવતો રહી. ભાઈ તો કંઈ વાંધો નહીં, એટલા વાગે હોતો રહી. ઠીક છે. તો મિત્રો આ બ્લોગ એન્ડ કરી નાખવો, પછી કાલથી કંઈક કરીએ. નહીં કાલથી નહીં, બપોરે. હા પછી પાર્ટી જ કરવાની છે ને મિત્રો. બ્લોગ જોતા રહેજો, નેક્સ્ટ લેવલ બ્લોગ આવવાના છે. એમાંય અલગ વ્યક્તિને મળવા નહીં આપણે, સેલિબ્રિટીને ઘણા બધા વ્યક્તિ. ભાઈને આ કોણ છે એ હું તમને બીજા બ્લોગમાં કહું. આ બ્લોગમાં ના કહી ગયું એટલે સોરી. તો મિત્રો આજના બ્લોગમાં એટલું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પણ આવતો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો હું મળું તમને બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.